નમસ્કાર મિત્રો, ફોર્મ ફીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઇન્ડિયાની નંબર 1 પ્રાઇવેટ બેંક HDFC દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપ વિશે. તો HDFC દ્વારા ધોરણ 1 થી લઈને 12 સુધી તથા કોલેજ કરતા તમામ વિદ્યાર્થીઓને ₹15,000 થી 75,000 સુધીની સ્કોલરશિપ મળે છે. તો પહેલા આપણે સ્કોલરશિપ વિશે થોડી ડિટેલ જોઈ લઈશું અને ત્યારબાદ આની અંદર કેવી રીતે એપ્લાય કરવું એ વિશે જોઈશું. તો આ જે સ્કીમ છે એ છે HDFC બેંક પરિવર્તન ECSS પ્રોગ્રામ, અને જેની અંદર ધોરણ 1 થી લઈને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ITI, ડિપ્લોમા, પોલિટેકનિક તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળી શકે છે. કેટલા રૂપિયા મળશે? તો ધોરણ 1 થી લઈને 6 સુધી ₹15,000, 7 થી 12 તથા ITI, ડિપ્લોમા અને પોલિટેક માટે ₹18,000, ગ્રેજ્યુએશનમાં ₹30,000, પ્રોફેશનલ ગ્રેજ્યુએશન કોર્સીસ હોય એની અંદર ₹50,000, પોસ્ટ ગ્રેજ્યુએશન ની અંદર ₹35,000 અને પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએશન ની અંદર ₹75,000. આ રીતે સ્કોલરશિપ મળે છે. અને આની અંદર સ્કોલરશિપ મેળવવા માટેના માપદંડો છે એ છે આગલા વર્ષ કે સેમિસ્ટરની અંદર 55% થી વધુ માર્ક્સ હોવા જોઈએ અને વાર્ષિક આવક 2.5 લાખ થી ઓછી હોવી જોઈએ. આની સ્કોલરશિપ મેળવવા માટેની પ્રોસેસ શું રહેશે? તો આની અંદર ઇન્ટરવ્યુ લેવામાં આવે છે અને ત્યારબાદ એક શોર્ટ લિસ્ટ બનાવવામાં આવશે, જેની અંદરથી કેન્ડિડેટ સિલેક્ટ કરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4/9/2024 છે અને આની અંદર ફોર્મ ભરવાની કોઈ પણ ફી નથી, જેથી આની અંદર એપ્લાય કરવું જ જોઈએ. જો ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ બધા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે, જે જનરલી બધા પાસે હોય જ છે. જેની અંદર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, આગલા વર્ષની માર્કશીટ, આધાર કાર્ડ, ID પ્રૂફ, બેંક પાસબુકની ઝેરોક્સ, ઇન્કમ પ્રૂફ એટલે કે આવકનો દાખલો તમે તલાટીનો પણ રજૂ કરી શકો છો. અને જો ફેમિલીમાં કોઈ ક્રાઇસિસ આવ્યો હોય તો એનું કોઈ સર્ટિફિકેટ, જેમ કે કોરોનામાં કોઈનું મૃત્યુ થયું હોય તો એ સર્ટિફિકેટ પણ તમે રજૂ કરી શકો છો. તો હવે આપણે જોઈશું ફોર્મ કેવી રીતે ભરવું. તો ફોર્મ ભરવા માટે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર ગૂગલ ઓપન કરવાનું છે અને એની અંદર બડી ફોર સ્ટડી આ વેબસાઇટ સર્ચ કરવાની છે. સર્ચ કરશો એટલે તમારી સામે આ પ્રકારનો ઇન્ટરફેસ ઓપન થશે અને જેની અંદર પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે, જેમાં આ રીતે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે અને જેમાં પહેલો ઓપ્શન છે સ્કોલરશિપ, એના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમારી સામે અત્યારે ચાલતી બધી સ્કોલરશિપ ઓપન થઈ જશે અને જેમાં HDFC બેંક પરિવર્તન આ જે સ્કોલરશિપ છે એના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ સ્કોલરશિપ વિશે બધી ડિટેલ ઓપન થશે અને તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે અબાઉટ ધ પ્રોગ્રામ, આ પ્રોગ્રામ વિશે બી વાંચી શકશો. અને નીચે જશો એટલે 3 અલગ અલગ કેટેગરીમાં, જેમાં તમે નીચે જે પહેલી સ્કીમ છે એ જોઈ શકો છો કે ધોરણ 1 થી લઈને 12 સુધી તથા ITI, ડિપ્લોમા અને પોલિટેક વાળા અહીંયાથી એપ્લાય કરી શકશે. એની ઉપર છે અંડર ગ્રેજ્યુએશન માટે, જેની અંદર ગ્રેજ્યુએટ કરી રહેલા સ્ટુડન્ટ અહીંયાથી એપ્લાય કરી શકશે. અને ઉપર છે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે. અને ત્રણે તમારી ડિટેલ જોઈ હોય તો અહીંયા રીડ મોર ઉપર ક્લિક કરીને પણ જોઈ શકો છો. તો અત્યારે હું ગ્રેજ્યુએશન માટે ક્લિક કરું છું તો અહીંયા જે બીજા નંબરનું ઓપ્શન છે એમાં એપ્લાય નાઉ પર ક્લિક કરીશ. જો તમે આની અંદર રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમે અહીંયા તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી શકો છો, પરંતુ જે પણ વિદ્યાર્થીઓ નવા છે એ અહીંયા ક્રિએટ એન એકાઉન્ટ પર ક્લિક કરશે. ક્લિક કરશો એટલે તમારી સામે સાઇન અપ માટેનું એક પેજ ઓપન થશે, જેની અંદર અહીંયા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ ID, મોબાઈલ નંબર અને પાસવર્ડ તમારે સેટ કરવાનું રહેશે. આ ડિટેલ્સ એન્ટર કરીને સાઇન અપ પર ક્લિક કરવાનું રહેશે. સાઇન અપ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે, જે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું. હવે અહીંયા તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે, સ્ટેટ, ત્યારબાદ ક્લાસ, કયા ક્લાસમાં તમે સ્ટડી કરો છો. અહીંયા તમે KG થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી સિલેક્ટ કરી શકશો. તો અત્યારે હું ગ્રેજ્યુએશન સિલેક્ટ કરીશ. લેંગ્વેજ અહીંયા હું ગુજરાતી સિલેક્ટ કરીશ. અને જો તમે વિકલાંગ હો તો અહીંયા યસ કરી શકો છો, બાકી નો પર ક્લિક કરવાનું રહેશે અને અપડેટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ડિટેલ અપડેટ થઈ ગઈ છે. હવે અહીંયા તમારી સામે ફરીથી આ પ્રકારે પેજ ઓપન થશે, જેની અંદર સ્કોલરશિપ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે પરિવર્તન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે ફરીથી આપણે એ જ પેજ ઉપર આવી ગયા છીએ, જ્યાં હું અંડર ગ્રેજ્યુએશન પર ક્લિક કરીશ ને એની અંદર એપ્લાય નાઉ પર ક્લિક કરીશ. હવે તમારી સામે આ પ્રકારનું પેજ ઓપન થશે અને જેની અંદર અહીંયા તમને ઓપ્શન આવશે, જેની અંદર આપણે હાયર એજ્યુકેશન જ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ સ્ટાર્ટ એપ્લિકેશન પર ક્લિક કરશું. હવે અહીંયા તમે ઇન્સ્ટ્રક્શન વાંચી શકો છો કે આની અંદર શું મેઇન ક્રાઇટેરિયા છે. ત્યારબાદ સ્ટાર્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી સામે આ પ્રકારનું પેજ ઓપન થશે, જેની અંદર સૌથી પહેલા તમારે વેરીફાઈ આધાર પર ક્લિક કરવાનું રહેશે અને તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે. હું અત્યારે આધાર કાર્ડ વેરીફાઈ કરી શકું એમ નથી, જેથી હું નોટ એબલ ટુ વેરીફાઈ એની અંદર ટ્રાય અનધર વે સિલેક્ટ કરીશ. તમે તમારો આધાર નંબર વેરીફાઈ કરી શકો છો. હવે સૌથી પહેલા તમારે અહીંયા વેરીફાઈ યોર ઈમેલ નાઉ પર ક્લિક કરવાનું રહેશે અને વેરીફાઈ ઈમેલ ID પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ પ્રકારે ઓપ્શન ઓપન થશે અને જેની અંદર વેરીફાઈ ઈમેલ પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારા ઈમેલ આઈડી પર એક ઓટીપી સેન્ડ થયો હશે, જે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણો ઈમેલ આઈડી સક્સેસફુલી વેરીફાઈ થઈ ગયો છે. હવે આપણે સૌથી પહેલા સ્ટુડન્ટની પર્સનલ ડિટેલ અહીંયા એન્ટર કરવાની છે, જેમાં પહેલા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર. જો બીજો તમારો મોબાઈલ નંબર હોય તો એ વોટ્સઅપ નંબર પણ તમે આની અંદર એન્ટર કરી શકો છો. ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ, જેન્ડર સિલેક્ટ કરવાનું છે. અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરીને વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા એન્યુઅલ ફેમિલી ઇન્કમ જે તમારા દાખલામાં લખેલી હોય એ અહીંયા એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા પેરેન્ટલ સ્ટેટસ, એટલે જો તમારા બંને પેરેન્ટ્સ એટલે કે જેમને એક જ પેરેન્ટ હોય, એટલે કે અહીંયા જો કોઈના માતા પિતામાંથી કોઈ એકનું મૃત્યુ થયેલું હોય તો સિંગલ પેરેન્ટ્સ અલાઈવ લખવાનું છે, અને બંને હોય તો બોથ પેરેન્ટ્સ અલાઈવ લખવાનું છે. જો તમારા કોઈ ભાઈ બહેન હોય તો કેટલા છે એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે પરમેનન્ટ એડ્રેસનું ઓપ્શન હશે, જેની અંદર તમારે એડ્રેસ એન્ટર કરવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું. હવે હું આ એક ડેમો ફોર્મ ભરું છું, જેથી મેં આધાર કાર્ડ વેરીફાઈ નથી કર્યું તો મારું સેવ એન્ડ કન્ટિન્યુ ઓપ્શન ક્લિક નથી થઈ રહ્યું, પરંતુ તમારે ક્લિક કરશો એટલે ગ્રીન કલરનો સિમ્બોલ આવી જશે. હવે નીચે સ્ક્રોલ કરીશ એટલે અહીંયા આપણે એજ્યુકેશન ડિટેલ એન્ટર કરવાની છે, જેની અંદર અહીંયા ક્લાસ 12 તથા ગ્રેજ્યુએશનની ડિટેલ એન્ટર કરવાની રહેશે. ક્લાસ 12 પર ક્લિક કરીશું એટલે આ પ્રકારે ઓપ્શન ઓપન થશે ને જેની અંદર અહીંયા આપણે બોર્ડ સિલેક્ટ કરવાનું છે, જેમાં ગુજરાત બોર્ડ સિલેક્ટ કરીશ. સ્ટ્રીમમાં હું સાયન્સ સિલેક્ટ કરું છું. સ્ટેટની અંદર ગુજરાત, ડિસ્ટ્રિક્ટ, ત્યારબાદ સ્કૂલનું નામ આવશે, પાસિંગ યર તથા રોલ નંબર એન્ટર કરવાનું રહેશે. નીચે તમે માર્ક્સ કેટલામાંથી કેટલા માર્ક્સ તમે ઓબ્ટેન કર્યા છે એ લખવાના છે. અહીંયા ટોટલ માર્ક્સ એન્ટર કરવાના રહેશે. ઓટોમેટિક તમારા પર્સન્ટેજ અહીંયા તમને શો થશે. ત્યારબાદ અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે ઓપ્શન ઓપન થશે, જેના પર ઓકે. ત્યારબાદ ગ્રેજ્યુએશનની ડિટેલ એન્ટર કરવાની છે, જ્યાં તમે ડિગ્રી સિલેક્ટ કરી શકો છો કે તમે કઈ ડિગ્રી માટે અભ્યાસ કરો છો. તો અહીંયા ઘણી બધી ડિગ્રીઓ ઓપન થઈ છે, જેની અંદર તમે તમારી ડિગ્રી સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ કોર્સ ડ્યુરેશન, કેટલા વર્ષનો કોર્સ છે એ સિલેક્ટ કરવાનું છે. ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે કે સેમી ગવર્મેન્ટ છે. કરંટ એકેડેમિક યર, અત્યારે તમે કયા વર્ષમાં અભ્યાસ કરો છો એ પણ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. કયા સેમિસ્ટરમાં અભ્યાસ કરો છો એ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ પ્રિન્સિપાલનું નેમ, ત્યારબાદ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, અહીંયા નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, તમે જે પણ જિલ્લો સિલેક્ટ કર્યો હશે ત્યાંના ઇન્સ્ટિટ્યૂટ ઓપન થશે અને જેની અંદરથી તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ત્યાંનો ઈમેલ એડ્રેસ, ઇન્સ્ટિટ્યૂટ ફોન નંબર, ત્યારબાદ તમારી વાર્ષિક ફી કેટલી છે ત્યાં એ એન્ટર કરવાની છે. મોડ ઓફ કોર્સની અંદર તમે ફૂલ ટાઈમ કરો છો કે પાર્ટ ટાઈમ એ સિલેક્ટ કરવાનું રહેશે. મોડ ઓફ સ્ટડી, તમે ત્યાં જઈને ભણો છો એટલે કે ડે સ્કોલર છો, હોસ્ટેલર છો કે ડિસ્ટન્સ લર્નિંગ છે. આ ત્રણમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય હોસ્ટેલર સિલેક્ટ કરી શકે છે, અને જે લોકો ઘરેથી અપડાઉન કરે છે એ ડે સ્કોલર સિલેક્ટ કરી શકે છે. ત્યારબાદ પાસિંગ યર, તમે ક્યારે પાસ આઉટ થશો એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સેવના ઓપ્શન પર ક્લિક કરીશું. તો અહીંયા આપણી એજ્યુકેશનલ ડિટેલ કમ્પ્લીટેડ થઈ ગઈ છે. જો આપણે આધાર કાર્ડ વેરીફાઈ કર્યું હોત તો ઉપર પણ જે પેન્ડિંગ છે એની જગ્યાએ કમ્પ્લીટેડ આવી જતું. હવે અહીંયા ફેમિલી મેમ્બર્સની ડિટેલ એડ કરવાની છે, જેની અંદર એડ ફેમિલી પર ક્લિક કરીશું અને અહીંયા તમારે તમારા ફાધરનું નામ લખવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબર, ત્યારબાદ એન્યુઅલ ઇન્કમ જે ઉપર બતાવી છે એ જ અહીંયા એન્ટર કરવાની રહેશે. રિલેશન, અહીંયા ફાધર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ક્વોલિફિકેશન, એ જેટલા સુધી એમને અભ્યાસ કર્યો હોય એ અહીંયા સિલેક્ટ કરવાનું છે, અને અત્યારે શું કરે છે એ અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા બીજા એક મેમ્બરની ડિટેલ એન્ટર કરવાની છે, તો એડ ફેમિલી પર ક્લિક કરીશું. જો તમારે એક જ મેમ્બર અહીંયા એન્ટર કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરશું એટલે અહીંયા આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે, જેની અંદર પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ, 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, આગલા સેમિસ્ટર કે વર્ષની માર્કશીટ, કોલેજ ફી, ત્યારબાદ એડમિશન લેટર, ફેમિલી ઇન્કમ પ્રૂફ, બેંક પાસબુક અને પ્રૂફ ઓફ ક્રાઇસિસ જો હોય તો હું અહીંયા બધી ડિટેલ અપલોડ કરી દઉં છું. જેના માટે અહીંયા બ્રાઉઝર ઉપર ક્લિક કરવાનું છે અને તમારે તમારો ફોટોગ્રાફ સિલેક્ટ કરવાનો રહેશે. અપલોડ કરશો એટલે આ રીતે ગ્રીન કલરનો સિમ્બોલ આવી જશે. એવી રીતે બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. હવે નીચે તમે જોઈ શકો છો કે રેફરન્સીસ, હવે એના પર ક્લિક કરશો એટલે મિનિમમ તમારે 2 રેફરન્સીસ એડ કરવાના રહેશે. અહીંયા તમે એડ રેફરન્સ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે નેમ એન્ટર કરવાનું છે, મોબાઈલ નંબર, સિલેક્ટ ઓક્યુપેશન એટલે એમનો વ્યવસાય શું છે, અને રિલેશન તો અહીંયા હું ડિટેલ એન્ટર કરીશ. ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરીશ. બીજું એક રેફરન્સ એડ કરવાનું છે, ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરીશ. હવે 2 રેફરન્સ એડ થઈ ચૂક્યા છે તો અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી સામે બેંક ડિટેલનો ઓપ્શન ઓપન થશે, જેની અંદર તમારે અહીંયા બેંક ડિટેલ એડ કરવાની છે. તો એડ બેંક ડિટેલ પર ક્લિક કરીશું. અહીંયા એકાઉન્ટ હોલ્ડર નેમ, એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, બેંક નેમ અને બ્રાન્ચ નેમ એન્ટર કરવાના છે. આટલી ડિટેલ એન્ટર કરી તો ઓટોમેટિક બેંક નેમ અને બ્રાન્ચ નેમ આવી ગયું છે. ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરીશું અને સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે બધી ડિટેલ કમ્પ્લીટ ભરી હશે.
તો આવી રીતે કમ્પ્લીટેડ અને રાઉન્ડમાં ગ્રીન કલરનું નિશાન આવી ગયું હશે. ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ કરીશું એટલે અહીંયા ટેલ અસ અબાઉટ યોર સેલ્ફ એન્ડ યોર ફેમિલી એવું આવશે. તો અહીંયા તમે તમારા વિશે અને તમારી ફેમિલી વિશે થોડી ડિટેલ લખી શકો છો, જેમ કે તમે શું કરો છો, તમારી ફેમિલી શું કરે છે અને કેટલી ઇન્કમ છે, કેવી રીતે તમે ઇન્કમ જનરેટ કરો છો એના વિશે. ત્યારબાદ નીચે છે કયા પ્રકારનો ક્રાઇસિસ તમે ફેસ કરેલો છે અને એ ક્રાઇસિસથી તમારા એજ્યુકેશન પર શું અસર પડી રહી છે. તો અહીંયા તમે તમારા ફાધર કોઈ બિઝનેસ કરતા હોય અને એમાં એમને લોસ ગયો હોય તો એ વિશે થોડી ડિટેલ લખી શકો છો કે એમને લોસ જવાથી આગળ એ ભણાવી શકે એમ નથી, અથવા તો તમારા ફાધર ફાર્મિંગ કરતા હોય અને એની અંદર જો એમને કોઈ લોસીસ ગયા હોય તો એ વિશે તમે અહીંયા ડિટેલમાં લખી શકો છો. ત્યારબાદ અહીંયા યર ઓફ ક્રાઇસિસ એટલે કયા વર્ષમાં નુકસાન થયું હતું તો એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. જો તમારા ફાધરની જોબ લોસ થઈ ગઈ હોય તો કયા કારણસર અહીંયા એમને જોબમાંથી નીકળવું પડ્યું એ અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો. અને જો આમાંથી કોઈ પણ સિલેક્ટ ના કરવું હોય તો એને પર ક્લિક કરવાનું રહેશે. જો તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ મેડિકલ ઇલનેસ હોય કે ડિસેબિલિટી હોય તો એના વિશે પણ તમે અહીંયા 5મા નંબરના ક્વેશ્ચનમાં ડિટેલમાં લખી શકો છો. કોઈને લકવો થયો હોય અથવા તો કેન્સર હોય તો એવા કેસમાં તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ નીચે 6થા નંબરનો પ્રશ્ન છે કે કેવી રીતે તમને આ સ્કોલરશિપ વિશે ખબર પડી. તો અહીંયા તમે સોશિયલ મીડિયા સિલેક્ટ કરી શકો છો. અહીંયા 7મા નંબરનો પ્રશ્ન છે કે તમે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ કે પ્રાઇવેટ સ્કોલરશિપ અત્યારે લઈ રહ્યા છો તો જો લેતા હોય તો અહીંયા ઇન્ફોર્મ કરવાનું રહેશે, બાકી સિમ્પલી નો ટાઈપ કરી દેવાનું છે. હવે ક્વેશ્ચન 8 છે કે જો તમે આ સ્કોલરશિપ માટે સિલેક્ટ થશો તો ફિઝિકલ વેરિફિકેશન માટે જે તમે ડિટેલ આપી છે એડ્રેસની એ પ્રમાણે વેરીફાઈ કરી શકીએ. તો અહીંયા તમારે આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. અને લાસ્ટમાં પ્લીઝ શેર યોર એડ્રેસ ફોર ફિઝિકલ વેરિફિકેશન એટલે કે તમે સિલેક્ટ થઈ જાઓ તો તમે કયા એડ્રેસ પર તમારું ફિઝિકલ વેરિફિકેશન કરાવવા માંગશો. ફિઝિકલ એટલે કે તમારે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના છે. તો અહીંયા તમે ફૂલ એડ્રેસ એન્ટર કરી શકો છો. ત્યારબાદ અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. હવે આ ડિટેલ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્યારબાદ તમારે અહીંયા આ બધા જ ચેકબોક્સ ક્લિક કરી લેવાના છે અને પ્રિવ્યુ પર ક્લિક કરવાનું રહેશે. હવે પ્રિવ્યુ પર ક્લિક કરશો એટલે તમે જે પણ એપ્લિકેશનમાં ડિટેલ ભરી હશે એ તમારી સામે શો થશે અને એ કમ્પ્લીટ હોય તો તમારે સિમ્પલી સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. તો અત્યારે મેં આધાર કાર્ડ વેરીફાઈ નથી કર્યું જેથી હું અત્યારે પ્રિવ્યુ નહીં કરી શકું, પરંતુ પ્રિવ્યુ બાદ લાસ્ટ સ્ટેપ સબમિટનું જ છે અને સબમિટ કરશો એટલે તમારી એપ્લિકેશન સક્સેસફુલી સબમિટ થઈ જશે. તો આ વિડીયોને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી જરૂરથી શેર કરજો અને આવી જ નવી માહિતી માટે ફોર્મ ફીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.